ગ્રહો અને રાશિઓ રેન્ડમ કામ નથી કરતા. તમારા ઝોડિયાક હંમેશા એક ખાસ એનર્જીને અટ્રેક્ટ કરે છે અને એને તમે રોજ ફીલ બી કરતા હશો. જેમ કે મેષ રાશિ એટલે કે એરીઝ વાળા અટ્રેક્ટ કરે છે કોમ્પિટિશનને. બીજી છે વૃષભ રાશિ, કમ્ફર્ટ અને ફૂડ લવર હોય છે, ઇમોશનલ હોય છે. ત્રીજી છે મિથુન રાશિ, ડ્રામા અને ડબલ સિચ્યુએશન્સ ઓલવેઝ એમના પક્ષમાં હોય છે. કર્ક રાશિના લોકો ફેમિલી બોન્ડ્સ અને ઇમોશનલ લોક હોય છે. સિંહ રાશિ વાળા સ્પોટલાઇટ અને અટેન્શન સીકર હોય છે અને બધી જગ્યાએ લીડરશિપ શોધી લેતા હોય છે. કન્યા રાશિના લોકો કિયોઝની સાથે ગ્રોથ પણ કરે છે. તુલા રાશિ લવ અને બેલેન્સ બેવ રાખતી હોય છે. વૃશ્ચિક રાશિના લોકો સિક્રેટ અને મિસ્ટેરિયસ હોય છે, શાંત પાણી ઊંડા કહેવાય ને. ધનુ રાશિના લોકો એડવેન્ચરિયસ અને જર્નીના માણસો હોય છે. મકર રાશિના લોકો રિસ્પોન્સિબિલિટી અને સક્સેસ સાથે બહાર આવે છે. કુંભ રાશિ આઉટ ઓફ ધી બોક્સ ફ્રેન્ડ્સ હોય છે. મીન રાશિ ડ્રીમ્સ અને ડીપ ઇમોશન્સ સાથે હોય છે. તમે પણ આ એનર્જી અટ્રેક્ટ કરો છો? કોમેન્ટમાં તમારી રાશિ કે ઝોડિયાક લખજો અને જો સાચું લાગે તો શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમે આવા છો. એમાં ખાલી તમે જવાબદાર નથી, ગ્રહો અને રાશિ એટલા જ જવાબદાર છે. હરે કૃષ્ણ.